વિષય ગણિત ચેપ્ટર 8 ચતુષ્કોણ એનો ભાગ 3 એમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણે આ ત્રીજા ભાગમાં સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. આ જેટલા પણ ગુણધર્મો આપણે શીખીશું એ પ્રમેયના સ્વરૂપમાં છે અને એ દરેક પ્રમેયનું વિધાન તમને યાદ રહેવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રમેય 8.1 જેને કહેવામાં આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણનો પહેલો ગુણધર્મ, સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. હવે આ પહેલા પ્રમેયને આપણે સાબિતી સાથે શીખવાનું છે. તો સાબિતીમાં સૌપ્રથમ આપણને જે પક્ષમાં આપેલું છે તો તેની આપણે નોંધ કરીશું. તો આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે અને તેનું કોઈ પણ એક વિકર્ણ આપેલું છે. અહીંયા સબાચનું કોઈ નામ આપેલું નથી, એટલે ધારો કે હું ચતુષ્કોણ ABCDને સબાચ તરીકે લઈ લઉં છું, તો મારું પક્ષ થશે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને AC તેનો વિકર્ણ છે. હવે આપણે સાબિત કરવાનું છે કે આ વિકર્ણ AC એ સબાચ ABCDનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે એના નામ આપી દઈશું જે પ્રમાણે સાબિતીના પહેલા સ્ટેપમાં લીધેલા છે તે પ્રમાણે A, B, C અને D. તો ચતુષ્કોણ ABCD આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણે એનો વિકર્ણ AC દોરીશું. તો આ AC એ તેનો વિકર્ણ છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિકર્ણ ACના કારણે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું બે ત્રિકોણોમાં વિભાજન થાય છે. એક ત્રિકોણ છે ABC અને બીજો ત્રિકોણ છે CDA. તો હવે આપણે સાધ્યને લખીશું. જે સાબિત કરવું છે તે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA આ આપણે સાબિત કરવાનું છે, જેને સાધ્ય કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે આકૃતિમાં આ બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવા છે. તો આપણે ત્રિકોણ નામના ચેપ્ટરમાં બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરવા માટેની જુદી જુદી શરતો શીખી ગયેલા છે. એમાંની કોઈ પણ એક યોગ્ય શરત અને આપણને સહેલી પડે એવી શરતનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આપણે ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂબાખૂ શરતનો સરળતાથી ઉપયોગ કરીને બહુ સહેલાઈથી આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી શકીએ છીએ. તો આપણે ખૂણાના નામ ન લખવા પડે 3 અક્ષરમાં અને આપણને સરળ પડે એટલા માટે અહીંયા ખૂણા BAC ને હું ખૂણો 1 નામ આપું છું. જો અહીંયા
ઓરેન્જ કલરમાં મેં નિશાની પણ કરી છે અને 1 નંબરનો ખૂણો પણ આપેલો છે. તે જ પ્રમાણે ખૂણો BCA આ ગ્રીન કલરની નિશાની જે કરી છે તે ખૂણો, એને હું 2 નંબરનો ખૂણો નામ આપીશ. તે જ પ્રમાણે ખૂણો ACD એટલે કે આ ઓરેન્જ કલરનો ખૂણો છે એને હું ખૂણો નંબર 3 આપીશ. અને ખૂણો DAC આ ગ્રીન કલરનો જે ખૂણો છે એને હું 4 નંબરનો ખૂણો એવું નામ આપીશ. તો હવે મારા ખૂણાઓના નામ સાબિતીમાં લખવા નહીં પડે, પણ આજે મેં 1 2 3 4 નામ આપ્યા છે ખૂણાઓના. હવે આપણે તે જ નામથી સાબિતીને આગળ વધારીશું. તો પક્ષમાં આપણને આપેલું છે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થીઓ, શરૂઆતમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શીખી ગયેલા છે ભાગ 2 ના અંદર, કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવામાં આવે. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડની બાજુઓ સમાંતર હોય. તો અહીંયા આ બાજુ AB એની સામેની બાજુ CD આ બંને સમાંતર બાજુ થશે. એટલે આ AB સમાંતર CD આ સમાંતરની નિશાની છે. તે જ પ્રમાણે આ બાજુ BCની સામેની બાજુ છે DA, તો BC સમાંતર AD. આ વ્યાખ્યા પરથી આપણે લખ્યું છે. હવે મિત્રો આપણે ચેપ્ટર નંબર 6 એનો આપણે ઉપયોગ કરીશું અને એમાં આપણે યુગ્મકોણની જોડના ખૂણાઓ વિશે શીખી ગયેલા છે. કે અહીંયા AB સમાંતર CD આ બે બાજુઓ સમાંતર છે અને આ વિકર્ણ AC જે છે એ તેમની છેદિકા બને છે AC. તો આ બંને ઓરેન્જ કલરના ખૂણા એટલે કે ખૂણો 1 અને ખૂણો 3 એ બંને એકરૂપ થશે અથવા તો સમાન થશે. તમે આ એકરૂપતાની જગ્યાએ બરાબરની નિશાની લખો તો પણ ચાલે. તો ખૂણો 1 બરાબર ખૂણો 3 એટલે કેમ ભાઈ આવું? તો કારણ કે આ બંને યુગ્મકોણો છે. હવે તમે જાણો છો કે Z આકારની જે આકૃતિ બનતી હોય, જો આ મારું લેઝર ફરી રહ્યું છે તો એના ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે આ Z આકારની આકૃતિ બને છે. તો ઝેડના જે ખૂણાઓ હોય એ બંને ખૂણા યુગ્મકોણની જોડ કહેવાય. યુગ્મકોણની ઓળખની એક નિશાની છે. હવે એવું જરૂરી નથી કે Z આવો સીધો જ હોવો જોઈએ. ઊંધો Z હોય, આડો Z હોય તો પણ એના બંને ખૂણાઓ યુગ્મકોણની જોડના કહેવાય. અને ચેપ્ટર 6માં આપણે શીખી ગયા છે કે યુગ્મકોણની જોડના ખૂણાઓ સમાન હોય એટલે ખૂણો 1 અને ખૂણો 3 સમાન છે. ફરી આપણને અહીંયા વ્યાખ્યા પરથી BC સમાંતર AD આ બાજુ BC અને આ બાજુ AD બંને એકબીજાને સમાંતર છે. અને ફરી પાછો આ વિકર્ણ AC એ બંને બાજુઓની છેદિકા બનશે. તો જો આ આડો Z બને છે. આ મારું લેઝર ફરે છે એ તમે જોઈ શકતા હશો કે આ આડો Z બને છે. જો ફરીથી બતાવું આ પ્રમાણે. તો આ ઝેડના જે બે ખૂણા છે એટલે કે ખૂણો નંબર 2 અને ખૂણો નંબર 4 એ બંને યુગ્મકોણો છે. અને એટલા માટે ચેપ્ટર નંબર 6 પરથી યુગ્મકોણની જોડ હંમેશા સમાન હોય અથવા તો એકરૂપ હોય. એટલે ખૂણો 2 બરાબર ખૂણો 4 બંને ગ્રીન કલરના ખૂણાઓ સમાન છે. તો મિત્રો હવે આપણે સરળતાથી ખૂણો બાજુ ખૂણો શરત ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં બતાવી શકીશું. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં ખૂણો 1 બરાબર ખૂણો 3 બંને ઓરેન્જ કલરના ખૂણા યુગ્મકોણની જોડના ખૂણા છે. એટલે આ અનુરૂપ ખૂણાઓ સમાન આવી ગયા એક જોડ બંને ત્રિકોણમાં. ચાલો ત્યાર પછી શું આવે છે? તો કે બાજુ AC બરાબર AC
કેમ તો કે આ બાજુ AC એ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે, એટલા માટે આપણે આને લઈ શકીએ બંને ત્રિકોણમાં. તો આ બંને ત્રિકોણની અનુરૂપ બાજુની જોડ સમાન આવી ગઈ. અને હવે ત્રીજું જે આપણે સાબિત કરેલું છે કે બંને ગ્રીન કલરના ખૂણા યુગ્મ કોણની જોડ ના હોવાથી બંને સમાન છે, એટલે ખૂણો 2 બરાબર ખૂણો 4. તો આ બીજા અનુરૂપ ખૂણાઓની જોડ બંને ત્રિકોણમાં આવી ગઈ. તો મિત્રો આ ખૂબ પ્રમેય આવી ગયો બંને ત્રિકોણ માટે. તો આમ ખૂબ પ્રમેય મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CD. તો મિત્રો પ્રમેય 8.1 પૂરો થયો. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના અન્ય ગુણધર્મો શીખીશું. આ પણ બધા જ પ્રમેય સ્વરૂપે જ છે, પણ આપણે એની સાબિતી તૈયાર કરવાની નથી, ફક્ત એના વિધાનને આકૃતિ સાથે સમજી લઈશું, જેથી કરીને જો કોઈક ઠેકાણે એનો ઉપયોગ કરવાનો થાય દાખલાઓ ગણવામાં તો આપણે એનો ઉપયોગ સરળતાથી કરી શકીએ. તો બીજો ગુણધર્મ પ્રમેય 8.2 સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ બીજો. તો પ્રમેય 8.2 આપણને શું કહે છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. તો મિત્રો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એને આપણે નામ આપીશું ABCD. તો આકૃતિમાં ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે આપણે પ્રમેય 8.2 નો ઉપયોગ કરીએ તો એની સામસામેની બાજુઓ સમાન થાય, એટલે AB ની સામેની બાજુ CD, એટલે એ બંને બાજુઓ સમાન થશે, એટલે AB બરાબર CD. તે જ પ્રમાણે BC ની સામેની બાજુ AD, તો આ બંને બાજુઓ સમાન થશે, એટલે BC બરાબર AD થાય. સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ નંબર 3 એટલે કે પ્રમેય 8.3. પ્રમેય 8.3 આપણને એવું કહે છે કે જો કોઈ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની દરેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આ પ્રમેય 8.3 એ પ્રમેય 8.2 નું ઊંધું છે, એટલે એને ગણિતની ભાષામાં પ્રમેય 8.2 નું પ્રતિપ્રમેય કહેવાય. તો મિત્રો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, ધ્યાન આપજો. આ અત્યારે એક ચતુષ્કોણ જ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ તો આપણે સાબિત કરવાનો છે. તો આ ચતુષ્કોણનું આપણે નામ આપીશું ABCD. તો આકૃતિમાં ચતુષ્કોણ ABCDમાં ધારો કે આપણને એવું આપ્યું હોય કે આ AB અને CD સમાન બાજુઓ છે, તે જ પ્રમાણે BC અને AD સમાન બાજુઓ છે, એટલે કે આ ચતુષ્કોણની સામસામેની બાજુઓની દરેક જોડની બાજુઓ સમાન છે. તો પ્રમેય 8.3 નો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે આ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ગુણધર્મ નંબર 4 એટલે કે પ્રમેય 8.4. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, એના નામ આપીશું તો ABCD. તો આકૃતિમાં ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે આપણે પ્રમેય 8.4 નો ઉપયોગ કરીને કહી શકીએ કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય છે.
ગુણધર્મ નંબર 5 એટલે કે પ્રમેય 8.5. તો પ્રમેય 8.5 એ પ્રમેય 8.4નું પ્રતિપ્રમેય છે, એટલે કે એનું ઊંધું વિધાન છે. જે ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓની દરેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થીઓ, આ એક ચતુષ્કોણ છે, એનું આપણે નામ આપીશું એ બી સી ડી. તો ઉપરની આકૃતિમાં ચતુષ્કોણ એબીસીડીમાં ધારો કે આપણને ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી આપ્યા છે, એટલે કે સામસામેના ખૂણાઓ સમાન આપેલા છે. તો પ્રમેય 8.5ના ઉપયોગથી આપણે કહી શકીએ કે આ ચતુષ્કોણ એબીસીડીનો પ્રકાર એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ગુણધર્મ નંબર 6 એટલે કે પ્રમેય 8.6. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. વિદ્યાર્થીઓ, આ દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે, એનો અર્થ એવો થાય. તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આપણે એનું નામ આપીશું એ બી સી ડી. હવે આપણે એના વિકર્ણો દોરીશું. તો આ એક વિકર્ણ છે એસી, આ બીજો વિકર્ણ છે બીડી, અને બંને વિકર્ણો જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપીશું બિંદુ ઓ. તો આકૃતિમાં ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા એસી અને બીડી એ તેના બે વિકર્ણો એકબીજાને બિંદુ ઓમાં છેદે છે અહીંયા. તો આપણે પ્રમેય 8.6 પરથી એવું કહી શકીએ કે ઓ એ બરાબર ઓસી અને ઓબી બરાબર ઓડી. એટલે આનો મતલબ એવો કે આ વિકર્ણો એકબીજાને દુભાગે છે, એટલે કે એકબીજાના બે સરખા ભાગ કરે છે. ટૂંકમાં બિંદુ ઓ એ બંને વિકર્ણોનું મધ્ય બિંદુ થાય. આવું પણ આપણે વિચારી શકીએ પ્રમેય 8.6 પરથી. ગુણધર્મ નંબર 7 એટલે કે પ્રમેય 8.7. જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થીઓ, પ્રમેય 8.7 એ પ્રમેય 8.6નું પ્રતિપ્રમેય છે, એટલે કે એનું ઊંધું વિધાન છે. તો આ એક ચતુષ્કોણ આપણને આપેલો છે, એના નામ આપીશું એ બી સી ડી. હવે એના વિકર્ણો દોરીશું. તો આ વિકર્ણ એસી અને આ વિકર્ણ બીડી બંને જ્યાં છેદે છે એ બિંદુને આપણે નામ આપીશું ઓ. તો આકૃતિમાં ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો એસી અને બીડી એકબીજાને બિંદુ ઓમાં એવી રીતે છેદે છે કે જેથી ઓએ બરાબર ઓસી અને ઓબી બરાબર ઓડી થાય. એટલે કે વિકર્ણો પરસ્પર દુભાગે છે. જો કોઈ પણ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો પ્રમેય 8.7નો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે તે ચતુષ્કોણ સબાચા છે, એટલે કે અહીં ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તેની અન્ય એક શરત શીખવાની છે, અને એ શરત પ્રમેય 8.8 સ્વરૂપે છે. એ શરત શું કહે છે આપણને? જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જ જોડની બાજુઓ
સમાન અને સમાંતર હોય. આ અગત્યનું છે. એક જ જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થીઓ આ એક ચતુષ્કોણ છે. આપણે એનું નામ આપીશું એ બી સી ડી. તો ચતુષ્કોણ એબીસીડીમાં AB બરાબર CD અને AB સમાંતર CD આવું આપણને આપેલું છે આકૃતિમાં કે આ AB અને CD બંને સામસામેની બાજુઓની એક જોડ છે અને એ બંને બાજુઓ સમાન છે અને સમાંતર પણ છે. જો આવું હોય તો પ્રમેય 8.8નો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે આ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ 8 પ્રમેયના જે વિધાન છે એ તમારે યાદ રાખવાના છે અને જે પહેલું પ્રમેય છે પહેલો ગુણધર્મ છે એને સાબિતી સાથે તમારે તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે ત્રીજો ભાગ ચેપ્ટર 8નો પૂરો કરીએ છીએ અને ચોથા ભાગમાં ફરી પાછા આપણે મુલાકાત કરીશું.